ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર બ્લોગ. આજે છે ડે સેકન્ડ ટ્રીપનો અને જઈ રહ્યા છીએ મસૂરી. બસમાં જવાનું છે. બધા રેડી થઈ ગયા છે બ્રેકફાસ્ટ કરીને અને હું પણ રેડી થઈ ગઈ છું. સો લેટ્સ ગો. આજે આખો દિવસ મસૂરી એન્જોય કરીએ. સો પ્લીઝ કમ. મસૂરી જતા રસ્તામાં પ્રકાશેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે. દર્શન કરવા માટે હાલો જાવ જી આગળ આવી ગયો. બીજી બસ હતી અમારી, હવે ક્રોસ થઈ. અમે દર્શન કરી લીધા છે અંદર. પણ અહીંયા મંકીસ, એટલા બધા મંકીસ છે કે તમારા હાથમાં કોઈ પણ વસ્તુ હોય એ ખેંચીને લઈને જતા રહેશે. તો તમે ક્યારેય આવો તો એ ધ્યાન રાખો. મસૂરીને પહાડો કી રાની કહેવાય છે. આવું વાંચ્યું હતું ક્યાંય, પણ શું કામ કહેવાય છે આજે ખબર પડી. એટલા ભયંકર વળાંકવાળા રસ્તાઓ છે ને એટલા બ્યુટીફુલ વ્યૂ દેખાય છે રસ્તામાં, વાત જ ના પૂછો. થોડી બીક પણ લાગી પણ મજા પણ આવી, કેમ કે આવો વ્યૂ આપણે ગુજરાતીઓએ તો લગભગ ક્યારેય જોયો જ ના હોય, કેમ કે આપણે આવા રસ્તાઓ જોયા જ નથી. હા, છે સાપુતારાને ત્યાં, પણ આટલા બધા બ્યુટીફુલ. પહોંચી ગયા છીએ અત્યારે મસૂરી અને લંચ માટે રોકાયેલા છીએ. ત્યાર પછી અહીંયા નીચે વોટરફોલ છે, તે વોટરફોલમાં જવાનું છે જોવા. અને આ છે બધો અહીંનો નજારો, વ્યૂ. બહુ મસ્ત વ્યૂ છે. લંચ કરી લીધું છે. પેકિંગ લંચ અમે લઈને જ આવ્યા હતા હોટલે. અહીંયા લંચ ફિનિશ કરીને હવે જઈ રહ્યા છીએ વોટરફોલ જોવા માટે. જોરદાર જોઈએ નાવું કે નહીં, કેમ કે વાતાવરણ ઠંડુ ઓલરેડી લાગી જ રહ્યું છે. હવે ઠંડી બહુ લાગશે તો નહીં તો નાહીશું, પણ હજી નક્કી નથી શું કરીએ. અને અહીંયાથી થોડું ચાલતા જવાનું છે, તો એવું કહે છે કે 1.5 કિલોમીટર જેવું ચાલવાનું છે. તો પહેલાં ત્યાં જ હિંમત હારી ગયા છીએ. ચલો જોઈએ. અહીંયા સુધી આવ્યા છીએ તો એટલું બેર કરી લઈશું. ચલો. મસ્ત વોટરફોલ છે. વોટરફોલમાં નાહવા માટે તો ગયા નીચે, પણ હવે ઉપર ચડવામાં સીડી બહુ હાર્ડ પડે છે. હવે રિટર્ન હરિદ્વાર તરફ જઈ રહ્યા છીએ. મજા આવી ગઈ મસૂરી વિઝિટ કરવાની અને થાકી પણ ગયા છીએ. સો ગુડ નાઇટ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય. જય શ્રી કૃષ્ણ.